72 કલાક પહેલાં આ કાનની અંદર જે ચિચિયારીઓ સંભળાણી હતી ને એ હજુ પણ સંભળાય છે. જ્યારે એ ચિચિયારીઓ કાન સુધી પહોંચીને ત્યારે ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું કે આ તમામની સામે જવાબદાર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે અને છે. આજે વાતને ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ કહેવામાં આવી કે ગુજરાતની અંદર બનતી તમામ ઘટનાઓ એ 2021 બાદ જે પણ બની છે એ તમામ ઘટનામાં એ જે તે મ્યુનિસિપલ કમિશનર જે હતા હાજરમાં એ જવાબદાર છે. પરંતુ અમે હજી પણ એક મોકો તમને આપવા માંગીએ છીએ. હવે તો સુધરો. ક્યાં સુધી તમને એક એક મોકો આપવામાં આવશે? એ સુરતનો તક્ષશિલાનો કાંડ, એ હરણી કાંડ, એ મોરબી પુલની એ દુર્ઘટના અને રાજકોટના 9-9, 10-10 ભૂલકાઓ એ નાના. તો શું વાંક હતો એ નાના દીકરાઓનો? એ તો વેકેશનમાં પોતાની ગેમ રમવા આવ્યા હતા સાહેબ. હવે તો વેકેશન ખુલે છે. વાત ક્યાં જશે ખબર છે? એ બાજુની બેન્ચવાળો બેસવાવાળો વિદ્યાર્થીઓનો મિત્ર જે હતો ને એ રાહ જોશે કે મારો મિત્ર ક્યારે આવશે. સાહેબ અમે તો સ્ટુડિયોમાં ઉપસ્થિત છીએ, એ વેદના અમે સમજીએ છીએ, એ માતા પિતાની વેદના સમજીએ છીએ, પણ આ વેદનાનો અવાજ અમારા કાન સુધી પહોંચે છે. જરા એકવાર તો એ વેદના સાંભળો તમે. તમારો દીકરો હોત તો એ જગ્યાએ શું થાત? હવે ખાલી એક જ પ્રાર્થના છે તમને, આ બે હાથ જોડીને જેમ ભગવાન પાસે માંગ્યા છે ને તમારી પાસે માંગીએ છીએ. એક એક જગ્યાએ જાઓ, તપાસ કરો. સુરત તક્ષશિલા કાંડ બાદ જે ક્લાસીસ બંધ કર્યા હતા ને, ક્લાસીસ પાછા ચાલુ થઈ ગયા છે. હવે તો અંતિમ પ્રાર્થના છે તમારી પાસે. બાકી તો હાઈકોર્ટે કીધું છે કે એક મોકો તમને. હવે અમારી છેલ્લી આ પ્રાર્થના સ્વીકારો અને જાઓ દરેક જગ્યાએ અને તપાસ કરો. તો ભગવાન પણ તમને કહેશે કે ના ચલો એક કામ તો કર્યું, તમારી ઉપર દયા રાખી.